ચોટીલાના સાંગાણી પાસે નેશનલ હાઈવે પર ફરી ખાનગી લક્ઝરી બસમાં વિકરાળ આગ લાગી મુસાફરોનો આબાદ બચાવ થયો। ચોટીલા અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતો અને આગની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે। હજુ 4 દિવસ પહેલા જ બનેલી ભયાનક બસ દુર્ઘટનાની ઘટના લોકોના મનમાંથી ભૂસાઈ નથી, ત્યાં જ આજે ફરી ચોટીલાના સાંગાણી ગામ પાસે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી। મળતી માહિતી પ્રમાણે સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ સોમવારે બપોરના સમયે ચોટીલાથી આગળ અમદાવાદ રોડ ઉપર સાંગાણી ગામ પાસે પહોંચી હતી, ત્યારે અચાનક બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા। જોતામાં બસમાં આગ ફાટી નીકળી હતી અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ। બસમાં આગ લાગતા જ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। બસના ડ્રાઈવર અને ક્લીનરે સમય સૂચકતા દાખવી તાત્કાલિક બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી। ત્યારબાદ પોલીસ તેમજ આજુબાજુ પસાર થતા વાહન ચાલકોની મદદથી બસમાં બેઠેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। અમે ગાડી રનિંગ હતી તો આગળ પટાનો અવાજ આવ્યો એટલે ગાડી સાઈડમાં ઊભી રાખી તો આગળથી છે ને જરાક ધવાળા જેવું નીકળ્યું। પછી અમે જોયું બેઠે પછી તાપ બોલી ગયો તો આગ લાગવાનું ચાલુ થઈ ગયું હતું। પછી અમે પહેલાં સેફટીનું વિચાર્યું, પેસેન્જરને બધાને બહાર કાઢ્યા તો ધીરે ધીરે આગ વધવા માંડી હતી। પછી આગળથી નીકળે એમ નહોતા એટલે કાચ તમે તોડી ટામીથી અને બધા પેસેન્જરને પહેલાં સુરક્ષિત કાઢી લીધા બરાબર। ગાડી આપણે સોમનાથ અમદાવાદ સોમનાથથી આવતી હતી ને અમદાવાદ જતી હતી। આગળથી સુદામા ટ્રાવેલર્સની બસ અમદાવાદ જઈ રહી હતી અને અચાનક આગ લાગવાથી ચોટીલાથી 10 કિલોમીટર પગરીખડાના બોર્ડ પાસે એકાએક આગ પકડી લીધી અને ચોટીલા ફાયર અને સુરેન્દ્રનગર ફાયરે સારી મહેનત કરી અને એક પણ પેસેન્જરને કાંઈ પણ નુકસાન થયા વગર બધાને બચાવી લેવામાં આવેલ છે અને બધા સ્ટાફ સાથે બધાએ પૂરી મહેનત કરેલ છે। કોઈને ઈજા થઈ હતી? કોઈને ઈજા થયેલ નથી। બધાય સહી સલામત બધાને બહાર કાઢી નાખવામાં આવેલ છે। ચોટીલાથી જાડેજા રઘુવીરસિંહ ફતેહસિંહ, ફાયર ઓપરેટર, ચોટીલા નગરપાલિકા।